તો અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુને બાદ બીઆરટીએસનો એક નિર્ણય. બસ વ્યવસ્થા સવારના 7 થી સાંજના 7 સુધી રહેશે. ટિકિટ કાઉન્ટર 7 વાગ્યા સુધી ચાલુ રહેશે. એઆઈએમટીએસનો સમય સવારના 7 થી રાતના 8 વાગ્યાનો રહેશે. તો અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુને બાદ બીઆરટીએસ તરફથી એક નિર્ણય લેવામાં આવ્યો છે. બસ વ્યવસ્થા સવારના 7 થી સાંજના 7 વાગ્યા સુધી રહેશે. ટિકિટ કાઉન્ટર 7 વાગ્યા સુધી ચાલુ રહેશે. તો એએમટીએસનો સમય સવારના 7 થી રાતના 8 વાગ્યાનો રહેશે. બીઆરટીએસના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. બસ વ્યવસ્થા સવારના 7 થી સાંજના 7 વાગ્યા સુધી રહેશે, કારણ કે 9 વાગ્યા બાદ જે કર્ફ્યુની શરૂઆત થાય છે તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો આ દ્રશ્યો આપ જોઈ શકો છો. વડોદરા, સુરત, અમદાવાદ, ધરમપુર અને બેંકની બહાર જે ભીડ જોવા મળી રહી છે તેના આ દ્રશ્યો છે. આટલી બધી જાહેરાતો કરવા છતાં પણ લોકો હજી પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. 2 દિવસ પૂરા દિવસ માટે જે કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો અમદાવાદમાં, તેમ છતાં પણ અમે નહીં સુધરવાના નિર્ણય સાથે જ અમદાવાદીઓ અને સાથે સાથે સુરત, વડોદરા, ધરમપુર અને પાટણમાં પણ લોકો રસ્તા વચ્ચે જેવા હતા તેવી જ રીતે નીકળી રહ્યા છે. કેટલાક લોકોને ટોકવામાં આવ્યા. માસ્ક વગર કેટલાક લોકો જોવા મળ્યા, તો કેટલાક લોકો બિનજરૂરી બહાર ફરી રહ્યા હતા અને સાથે સાથે લોકો સોશિયલ ડિસ્ટન્સ વગર ભીડ એકત્રિત જે થઈ હતી ત્યાં પણ જઈ રહ્યા હતા. અને તેવા જ દ્રશ્યો અમે આપને આપના ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. આપ જોઈ શકો છો કે આ લોકો કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે. વડોદરામાં પણ એ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. વડોદરામાં પણ લોકો હજી પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. તો રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ ખુલ્યા બાદ લોકોની દિવસે ભીડ જોવા મળી રહી છે. લોકોમાં જાણે કોરોનાનો ભય રહ્યો નથી તેમ બિંદાસ લોકો ફરી રહ્યા છે. અમદાવાદના રસ્તાઓ પર લોકોની ભીડ જોવા મળી, તો મોટાભાગના લોકો હજી પણ માસ્ક પહેરી નથી રહ્યા. લોકોમાં હજી પણ જાગૃતતા જોવા નથી મળી. લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરી રહ્યા છે. તો સાબરકાંઠા પ્રાંતિજ પાલિકાના ચીફ ઓફિસરને કારણદર્શક નોટિસ મળી છે. મદદનીશ મતદાર નોંધણી અધિકારીએ આ નોટિસ આપી છે. નોટિસ આપીને 2 દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે. ચીફ ઓફિસરની જગ્યાએ 2 ક્લાર્ક કામ કરતા ધ્યાન પર આવ્યું. તો ચીફ ઓફિસરની જગ્યાએ 2 ક્લાર્ક કામ કરતા આ સમગ્ર ઘટના ધ્યાન પર આવી અને તેને લઈને આ નોટિસ આપવામાં આવી.